તો ગુજરાતની પંચાયત વ્યવસ્થાને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે સરકારની દિશાવિહીન અને ભ્રષ્ટ નીતિઓના કારણે રાજ્યની પંચાયત વ્યવસ્થા ખાડી ગઈ છે। કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ વર્ષ 2025 માટેના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી। સ્વચ્છતા, પાણી વ્યવસ્થાપન અને સારા શાસન જેવા મુદ્દાઓ પર આધારિત આ પુરસ્કારો માટે દેશભરની 42 ગ્રામ પંચાયતોની પસંદગી થઈ, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાં ગુજરાતની એક પણ પંચાયત સ્થાન મેળવી શકી નથી। 25ના તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતી રાજ માટેના જાહેર થયેલા પુરસ્કારોમાં ગુજરાતની એક પણ પંચાયતનો સમાવેશ નથી। 18,000 જેટલા ગામડામાં કાર્યરત પંચાયતો અને ગુજરાત સમગ્ર દેશની અંદર પંચાયત રાજનું મોડેલ આપતી હોય એ ગુજરાત આજે એક પણ જગ્યાએ પંચાયતના પુરસ્કાર મેળવવા માટે યોગ્યતા પ્રાપ્ત નથી કરી। આપણા સૌના માટે ચિંતાનો વિષય છે।